વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે દાવો કરી રહ્યા હોય કે ગામડે ગામડે વીજળી પહોંચાડી છે, પરંતુ સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ સુધી જવાના રસ્તા પર સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખ્યાને 6 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો, પરંતુ લાઇટ હજુ સુધી આવી નથી, જેના કારણે રાત્રે આ રસ્તા પર અંધારપટ છવાઈ જાય છે। આણંદ વિદ્યાનગર કરમસદ શહેરી સત્તા મંડળ એટલે કે અવકુડાએ 1 વર્ષ પહેલા 1,70,00,000 રૂપિયા ખર્ચી વિદ્યાનગર પ્રોફેસર કોલોનીથી કરમસદ સુધીનો 4 લેન માર્ગ બનાવ્યો। જોકે માર્ગ બની ગયાના 1 વર્ષ પછી પણ રાત્રે અંધારપટ ભાસે છે। રસ્તો નવો બન્યો, સ્ટ્રીટ લાઇટના થાંભલા પણ નંખાયા, પરંતુ લાઇટ નહીં હોવાથી રાત્રે યુવતીઓ કે મહિલાઓને ઘર બહાર નીકળવું જોખમરૂપ લાગે છે। રસ્તા પર પ્રકાશ ફેલાય તે માટે સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ નિર્ભર તંત્ર એક કાને વાત સાંભળીને બીજા કાને વાત કાઢી નાખે છે। સ્થાનિકોનું કહેવું છે કે હાલમાં જ જ્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કરમસદ આવ્યા ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી, રસ્તા રિપેર થયા, પરંતુ કરમસદના હજારો લોકો માટે 6 મહિના છતાં પણ લાઇટ નથી આવી। તેની જગ્યાએ તેઓ હમણાં જ્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાજી નાયડુ અહીંયા પધાર્યા ત્યારે લાખોના ખર્ચે રાતોરાત 3 હેલિપેડ બનાવવામાં આવ્યા, ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવામાં આવી। જો એક નેતાના આવવાથી આટલી મોટી સફાઈ કરીને રાતોરાત 3 હેલિપેડ બની જતા હોય તો અહીંયા રહેતી હજારો પબ્લિકની સુવિધા માટે આ ભાજપ સરકારે કોઈ પણ પ્રકારની સુવિધા સ્ટ્રીટ લાઇટની આપેલ નથી। કરમસદ કોંગ્રેસને જાણે કે આ વળી નવો મુદ્દો મળી ગયો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકાના સત્તાધીશોને પ્રજાના પ્રશ્નો પર ધ્યાન આપવાના બદલે પોતાના વિકાસમાં જ રસ છે। આ તરફ પાલિકાના ઉપપ્રમુખ એવો દાવો કરી રહ્યા છે કે ગાંધીનગરથી મંજૂરી નથી મળી એટલે કામ અટકી પડ્યું છે કે ભાઈ આ સ્ટ્રીટ લાઇટો અત્યારે પબ્લિક સવારે ઘણી પબ્લિક ચાલવા નીકળે છે, સાંજે ચાલવા નીકળે છે, લાઇટ અંધારું એટલું બધું પડે છે, લેડીઝ લોકો નીકળે છે, પણ આ નગરપાલિકા કોઈ ધ્યાન આપતી નથી। અને હમણાં જ આ 3 હેલિપેડ બનાવી અને ખોટા ખર્ચાઓ કર્યા, ગ્રાઉન્ડ સાફ કર્યું। અહીંયા સહજાનંદ થિયેટર્સ જે બનાવે છે ત્યાં લાઇટોની જરૂર નથી, અત્યારે હજુ તો મકાનો બન્યા નથી, ત્યાં પહેલાં ત્યાં સ્ટ્રીટ લાઇટો આવી ગઈ છે અને જ્યાં જરૂરિયાત છે ત્યાં લાઇટ નથી। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। રોડ બન્યા પછી જ્યાં સ્ટ્રીટ લાઇટની જરૂરિયાત ઊભી થવાથી અમે અવકુડાને ફરીવાર એક દરખાસ્ત કરી કે ભાઈ સ્ટ્રીટ લાઇટ નાખી આપવામાં આવે, તો અવકુડાએ તેની માટે 15 લાખ રૂપિયા ફંડ પણ ફાળવ્યું, પણ તેની જરૂરી જે પ્રોસેસ થવી જોઈએ, જે તાત્વિક મંજૂરી લેવી પડે એ મંજૂરી આણંદમાં એની પાસે પાવર નથી। એક તરફ કરમસદને રાષ્ટ્રીય ગામનો દરજ્જો મળે તે માટે નાગરિકો લડત ચલાવી રહ્યા છે, ત્યાં બીજી બાજુ સ્થાનિક તંત્રની આળસના કારણે કરમસદ જવાના રસ્તે અંધારપટ છવાયેલો રહે છે। વિકાસની મોટી મોટી વાતો થાય છે, 2 કરોડના ખર્ચે 4 લેન રસ્તો બનાવ્યો, લાખો રૂપિયાના ખર્ચે થાંભલા નાખ્યા, પરંતુ હવે રસ્તા પર પ્રકાશ ક્યારે રેલાશે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9, કરમસદ, આણંદ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।